વાત ગત વર્ષ સમાચાર દરમિયાનની છે. તે દિવસે મારો મૂડ ઠીક નહોતો. ખબર નહીં કેમ પણ સવારથી રાહુલ સાથે ચીડિયા સ્વભાવમાં વાત કરી રહી હતી. પ્રેમ કહાણી ચાલ્યા પછી આવું પહેલીવાર હશે કે હું એનાથી સરખી વાત નહોતી કરતી. કદાચ એનું કારણ કે હવે અમે બંને અલગ થવાના હતા. આ વાતના અણસાર ક્યાંક ને ક્યાંક અમને બંનેને આવી રહ્યા હતા. ત્યારે એણે અચાનક કહ્યું, ચાલ બહાર ક્યાંક આંટો મારી આવીએ. તારું મૂડ ઠીક થશે. હું તૈયાર થઈ અને અમે બંને ટુ વ્હીલર લઈને નીકળ્યા શહેરમાં ચક્કર લગાવવા. ફરતા ફરતા કોઈ એક શોપિંગ મોલમાં પહોંચ્યા. ત્યાં અમે મોલ ફરી રહ્યા. એને તો કંઈ લીધું નહીં, મને પણ કંઈ ખાસ ગમ્યું નહીં, એટલે અમે ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું. પરત ફરતા એક્ઝિટ ગેટ આગળ ગાર્ડે અમને રોક્યા અને કહ્યું, બિલ બતાવો. ત્યારે મેં કહ્યું, અમે કોઈ શોપિંગ નથી કરી. ત્યારે તેમણે કહ્યું, વાંધો નહીં, તમારા હાથમાં જે બેગ છે એ ચેક કરાવી લો. ત્યારે હું થોડી ઉશ્કેરાઈ ગઈ અને રાહુલ સામે જોઈને મોઢું બગાડ્યું. એણે આંખો પટપટાવી અને કહ્યું, આપી દેને ચેક કરવા. પછી મેં પરાણે બેગ ચેક કરવા માટે આપ્યું. ત્યારે તો હું વધારે ઉશ્કેરાઈ અને ગાર્ડને કટાક્ષ ભર્યા શબ્દોમાં કહેવા લાગી, લો, આ આખું બેગ ફેંદી લો. રાહુલ શાંત હતો. તે આ બધું જ નિહાળી રહ્યો હતો. સિક્યોરિટી ઉપર ગુસ્સો કરતાં જ તરત તેને મને ટકોર કરી કે બેબી, આવું વર્તન ન કર. ત્યારે મેં ચૂપચાપ ત્યાંથી એક્ઝિટ કર્યું અને તરત રાહુલ પણ મારી પાછળ બહાર આવ્યો. તે મને હજુ કંઈક કહેવા જઈ રહ્યો હતો તે પહેલાં જ મેં એને કહી દીધું, તું દૂર જા, મારાથી તારો અને મારો કોઈ મેળ નથી. આપણે બંનેએ હવે અલગ થઈ જવું જોઈએ. ત્યારે એનો ચહેરો જે આશ્ચર્ય અને પ્રશ્નોથી ભાવ વિભોર થઈ ગયેલો તે હાલ પણ મારી આંખોમાં અકબંધ છે. આવું કેમ બોલે છે? શું થયું? મારી શું ભૂલ થઈ? તું મને જણાવ. પણ કહે કે તું આવું કેમ બોલી? ત્યારે મેં ગુસ્સે થઈને એને કહ્યું કે તું મને શીખવી રહ્યો કે કઈ રીતે વર્તન કરવું. સાંભળીને એણે મને ખૂબ સોરી કહ્યું અને પરાણે મારું મૂડ ઠીક કર્યું. બાદ એને મને શાંત કરી અને પ્રેમભર્યું આલિંગન આપ્યું. મારો વાંક હોવા છતાં એને મને ધમકાવી નહીં કે એક અવાજ પણ ન કર્યો. ઉપરથી મને સોરી બોલતો રહ્યો. એનો આટલો પ્રેમ, લાગણી, સમજણ જોઈને મારું દિલ એના માટે ફરી અને ફરી હારી બેઠી. એના હગ કરતાં જ મને મારી ભૂલ અને અપરાધ ભાવનો અહેસાસ થયો. મને થયું મારે એ અંકલથી વિનમ્રતાપૂર્વક વાત કરવી જોઈતી હતી. એ તો એમના કર્તવ્યનું જ વહન કરી રહ્યા હતા. મેં આટલી નહીં જેટલી બાબતમાં એ અંકલથી આટલી અધીરાઈ અને રાહુલ પ્રત્યે આટલું અભદ્ર વર્તન કર્યું. ત્યારે મને સમજાયું કે રાહુલ કેટલો ડાઉન ટુ અર્થ છે અને લોકોથી કેટલો સહેલાઈ અને સરળ સ્વભાવ રાખી વર્તન કરે છે. એ વાતનો મને સરાસર અહેસાસ થતાં જ એ દિવસે મારી નજરમાં એક વ્યક્તિત્વની અમીછાપ પડી ગઈ. મેં પરત એને સોરી કહ્યું અને ખૂબ ક્ષમાયાચના કરી અને જીવનમાં ક્યારેય કોઈ પણ સાથે આવું વર્તન ન કરવા માટેનું વચન આપ્યું. અને ત્યારબાદ મારો લોકો પ્રત્યેનો દૃષ્ટિકોણ વધારે નમ્ર બન્યો. ખરેખર આ વસ્તુ હું એનાથી શીખી છું એ વાતનો હું સ્વીકાર કરું છું. ત્યારબાદ એને તરત જ મને બાથમાં ભરી લીધી અને મારું ફેવરિટ ખટ્ટું ચણાચોર ખવડાવ્યું. આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. મારા એ અશ્રુઓમાં એની માટેનો અનહદ પ્રેમ અને માન વહી રહ્યા હતા, જે આજે પણ એની માટે વહે છે. કેમ કે કમનસીબે એ અમારી છેલ્લી મુલાકાત હતી. અમારા બંને વચ્ચે બધું જ ઠીક થઈ ગયું હતું અને ઉપર જણાવ્યા પ્રમાણે મારામાં નવા સિદ્ધાંતોનો જન્મ પણ થયેલો. પણ નસીબના દાઝેલા અમે
કોઈ સંજોગોવશાત અમારી પ્રેમ કહાનીનો અંત તો ત્યાં જ આવી ગયો. મારા હૃદયમાં રાહુલ પ્રત્યે મમતા જેવો પ્રેમ ભરનારી અમારી પ્રેમ કહાની હાલ પણ મારા અંતર આત્મામાં જીવંત છે. એના વ્યક્તિત્વનો પડઘો હાલ પણ મારા અંતર મનમાં ચીસો પાડે છે ને એની યાદોના વિશાળ દરિયામાં ઓચિંતા છલકાવી જાય છે. આવી વધુ વાર્તા વાંચવા માટે તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા મેળવવા માંગતા હોય તો અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ સ્ટોરી.